જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કોંગ્રેસે વિરોધ કર્યો હતો। આંખ આગળ કાળી પટ્ટી તેમજ હાથમાં ફાનસ લઈને વિરોધ કરાયો। મેળાના ગ્રાઉન્ડની જગ્યાને લઈ કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો છે। પ્રદર્શન ગ્રાઉન્ડના એરિયામાં હંગામી બસ સ્ટેશન ઊભું કરાયું। મેળાની જગ્યા નાની હોવાથી કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો છે। નાની જગ્યા હોવાથી કોઈ પણ જાનહાનિ થાય તો જવાબદાર કોણ, એક મોટો સવાલ। ચેરમેનના ચેર ઉપરથી આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે જવાબદારી પણ એને સ્વીકારવી પડે। કોંગ્રેસ પક્ષની એ જ માંગણી છે કે જનતાને આમાં ક્યાંક આવતા સમયમાં કઈ અકસ્માત ના બને અને એને હાનિ થાય તો એની જવાબદારી પણ ચેરમેને લેવી પડે। માટે આજે કોંગ્રેસ દ્વારા આ અંધેરી નગરી ગંદુ રાજા જે સત્તાધીશો આંખ વીંચીને બેસી ગયા છે એને અમે આજે કાળી પટ્ટી બાંધી આંખ ઉપર અને ફાનસથી લઈ અને મેળાનો રસ્તો દેખાડીએ છીએ કે જામનગરમાં આપે આમ જોવો તો જે જીએમસી ના ગ્રાઉન્ડ હતા અહીંયા એની હરાજી કરી અને એને લોખંડ ને સિમેન્ટ થી બાંધી દીધા છે, પણ હજી પણ સમય છે આ મેળા મોટી જગ્યામાં થાય, માણસો આ મેળાનો લાભ લઈ શકે અને ભવિષ્યમાં કોઈ જાનહાનિ ના થાય એવી અમે પણ જનતાને પણ અપીલ કરીએ।